હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સિમ્પલ કુર્તીનું કટિંગ કરશું. તેના માટે મેં આ રીતનું ફેબ્રિક લઈ લીધું છે. હવે આપણે બંને પાર્ટમાં આ ડિઝાઇનને લેવાની છે. તેના માટે હું વચ્ચેથી પહેલાં કાપડને કટિંગ કરી લઈશ. મેં કાપડને કટિંગ કરી લીધું છે. હવે આપણે આને બે વડું આ રીતે ફોલ્ડ કરી લઈશું. આપણે બંને પાર્ટને આ રીતે ફોલ્ડ કરી લીધા છે. ડિઝાઇનની નીચે ડિઝાઇન આવે તે રીતે આપણે કાપડને ગોઠવી લીધું છે. હવે આપણે કુર્તીની લંબાઈને લઈ લઈશું. તો કુર્તીની લંબાઈ મારે 40 ઇંચ તૈયાર છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માટે એક્સ્ટ્રા લઈશું. શોલ્ડરનું અહીંયા 7.5 ઇંચ લઉં છું. જો 15 ઇંચના શોલ્ડર હોય તો તેનો બીજો ભાગ 7.5 ઇંચ પર માર્ક કરશું. બાયગાળો પણ આપણે જેટલા શોલ્ડર લીધા હોય તેટલો જ આપણે બાયગાળો લેવાનો છે. એટલે 7.5 ઇંચ પર હું બાયગાળાનું માર્કિંગ કરું છું. હવે આ લાઈનને આપણે સીધી દોરી લઈશું. હવે કમરની લંબાઈનું માપ આપણે અહીંયા 14.5 ઇંચ પર માર્ક કરશું અને હિપનું માર્કિંગ અહીંયા આપણે 20.5 ઉપર કરશું. આ બંને લાઈનને પણ આપણે દોરી લઈશું. હવે આપણે ચેસ્ટનું માર્કિંગ કરશું. જો ચેસ્ટ લાઈન 38 ઇંચની હોય તો તેનો ચોથો ભાગ 9.5 ઇંચ પર આપણે માર્ક કરશું. કમર લાઈન 34 ઇંચની કમર લાઈન હોય તો તેનો ચોથો ભાગ 8.5 ઇંચ પર માર્ક કરશું. હિપ લાઈન 42 ઇંચની હોય તો તેનો ચોથો ભાગ 10.5 ઇંચ પર માર્ક કરશું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. બોટમ અહીંયા આપણે જેટલી હિપ લાઈન હોય તેટલી જ આપણે બોટમ લઈશું. આ લાઈનને પણ આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે અહીંયા 2 ઇંચ પર આ રીતે માર્ક કરી આ 2 ઇંચનું માર્કમાં આપણે અડધો ઇંચ લૂઝિંગ અને 1.5 ઇંચ આપણું સિલાઈ માર્જિન રહેશે. આ રીતે આપણે સળંગ 2 ઇંચ પર માર્ક કરીને આ લાઈનને જોઈન્ટ કરી દઈશું. અડધો ઇંચ અહીંયા આપણે લૂઝિંગ છે અને 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે રાખેલું છે. બાયગાળામાં આપણે શેપ દઈ દઈશું. તેના માટે 1.5 ઇંચ પર આપણે આ રીતે માર્ક કરી લઈશું પાછળના ભાગમાં, અને 1 ઇંચનું માર્ક આપણે આગળના ભાગ માટે આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું.
હવે અહીંયા આપણે ગળાની પહોળાઈને લઈ લઈશું. ગળાની પહોળાઈ હું અહીંયા 3 ઇંચ લઉં છું. અત્યારે આપણે ખાલી માર્ક જ કરી લઈએ છીએ. હવે શોલ્ડરથી આપણે 1 ઇંચ આ રીતે ડાઉન કરી લઈશું અને આ લાઈનને આપણે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે કુર્તીનું કટિંગ કરી લઈએ. આપણે પહેલાં પાછળના ભાગ માટે જે શેપ આપેલો છે તેને જ કટિંગ કરશું. હવે આપણે આગળના ભાગમાં બાયગળાના શેપને પણ કટિંગ કરી લઈશું. આ રીતે કટિંગ થઈ ગયું છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. તેના માટે મેં બંને પાર્ટને આ રીતે અલગ કરી લીધા છે. આપણે ગળાની પહોળાઈ અહીંયા 3 ઇંચ છે, જ્યારે લંબાઈ હું 5 ઇંચ લઉં છું. આ રીતે આપણે બોક્સ બનાવી લઈશું અને તેમાં આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. પાછળના ગળામાં પણ આપણે 3 ઇંચની પહોળાઈ લીધી છે, જ્યારે 2 ઇંચ જ હું અહીંયા લંબાઈ લઉં છું. આ રીતે આપણે ગળામાં દોરાઈ ગયું છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. ગળાનું પણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. તેના માટે મેં 4 વડું ફોલ્ડ કરી લીધું છે. સ્લીવની લંબાઈ મારે 14 ઇંચ તૈયાર છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માટે લઈશું. પહોળાઈ આપણે જેટલા બાયગાળો લીધો હોય તેમાં 2 ઇંચ એક્સ્ટ્રા એટલે 9.5 ઇંચ આપણે પહોળાઈ લીધેલી છે. હવે 3 ઇંચ પર આ રીતે માર્ક કરશું. 2.5 ઇંચ આપણે અંદરની તરફ માર્ક કરશું. હવે આપણે અહીંયા સ્લીવનો શેપ દઈ દેવાનો છે. આ રીતે પહેલાં હું આગળના ભાગ માટે સ્લીવનો શેપ દઈ દઈશ. હવે હું આ પાછળના ભાગ માટે સ્લીવનો શેપ દઈ દઈશ. બોટમ અહીં 5.5 ઇંચ હોય તો તેમાં 2 ઇંચ એક્સ્ટ્રા 7.5 ઇંચ પર આપણે માર્ક કરી લઈશું. આ લાઈનને જોઈન્ટ કરી લઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. પહેલાં આપણે પાછળના ભાગ માટે જે શેપ આપેલો હોય તેને જ કટિંગ કરીશું. હવે ઉપરના આપણે 2 ભાગમાં જ આ શેપને આપવાનું હોય છે. હવે આપણે અહીં કટ લગાવી દઈશું. આપણું સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. સિમ્પલ કુર્તીનું કટિંગ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.